જિંદગી. અને એના કરતા બમણી એવી વહુઓને પણ મેં મારી પાસે એને એની સાસુઓના વાંક જ કાઢ્યા. કોઈ દિવસ ગુણ નિવેદન કરો ના, કોઈ દિવસ ગુણ નિવેદન કરો. આની આ ભૂલ છે ને, આની આ ભૂલ છે ને, રાત દિવસ બહુ પોતાની સાસુની ભૂલ જ કાઢે. આમાંથી બહાર આવીએ બાપ. કથાનું બીજ 9 દિવસ હું વાવવા આવ્યો છું. લોહલંગરી બાપાનું વાદળ ચડ્યું છે કરુણાનું, અને એ બીજને હવે પોટડા આપવા માટે તમારે તમારી ભૂમિકા હરખી કરવી પડશે. અને ભૂમિકા એટલે ગુણ નિવેદન. એકબીજાનો વાંક કાઢવાનું ક્યારે બંધ કરજો? અધમ માણસ બીજાના દોષ જ જુએ. અને યાદ રાખજો, જેને બીજાના દોષ જોવાની આદત હશે એ પોતાના ગુરુમાં પણ દોષ જોશે. એ નક્કી છે. એક બહુ ધનવાન પરિવાર મારી પાસે આવ્યો અને મને કહે, બાપુ તમે અમને કંઠી આપો. મેં કીધું, હું કોઈને કંઠી બાંધતો નથી, મારે કોઈ ચેલો નથી, હું કોઈનો ગુરુ નથી, હું તો તમારા જેવો માણસ ને રામગુણ ગાઉં છું, આ સિવાય મારી પાસે કાંઈ નથી. પણ કે નહીં, અમારે બસ બધું જ. પણ મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો છે. એટલે મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો, ત્યારે મને મૂકીને વયો જાય રાતે, કાંઈ ખબર ન પડે. એટલે મેં એને કડક કીધું કે મારું આ કામ જ નથી, તમે જ્યાં હો ત્યાં રહો. અને બન્યું એવું કે બીજી જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ ગયા તો હાવ બધું જ એનું લૂંટી લીધું અને કાંઈ રહેવા ન દીધું. ઢોંગથી આશ્રમ નહીં, ઢંગથી બનાવો. આ બધા મારી સામેના અનુભવો છે. ઈર્ષાનો સ્વભાવ હશે એ પોતાના ગુરુની ઈર્ષા કરશે. ઈર્ષાવાળો બાપ એના દીકરાની ઈર્ષા કરશે. એટલા માટે તો ઉપનિષદો કહે, માં વિદ્વિષા વહે. અમારે ગુરુ અને શિષ્યની વચ્ચે દ્વેષ ન થાય, આવી માંગણી ઋષિઓએ કરી છે. અધમ એ છે જે બીજાના દોષ જ જુએ. મધ્યમ એ છે કે બીજાના દોષ તો જુએ પણ એના ગુણ પણ જુએ. અને માધવદેવ મધ્યમ હતા. ઉત્તમ એ છે કે ખાલી ગુણ જ જુએ. ખાલી ગુણ જ, જે મારા માટે આવશ્યક નથી એમાં હું શું કામ જાઉં? તમારે છત્રી લેવી હોય, વરસાદ હવે આવશે, જ્યારે આવે ત્યારે છત્રી લેવી હોય તો તમે સાડીવાળાની દુકાને જાઓ કે મને છત્રી આપો. હાડલો લઈને તમારે છત્રી કરવી છે, ત્યાંથી શું મેળવશું? આપણે જે જોતું હોય લઈ લઈએ, બાકીની વસ્તુનું આપણે શું લેવા દેવા છે? ઉત્તમ એ છે જે ગુણને પણ જુએ, અવગુણને પણ જુએ. પણ મને ગમતો વિચાર, રામાયણને સ્પર્શતો વિચાર, ઉત્તમોત્તમ જીવ એ છે કે ગુણ અને દોષ બંનેમાં કશુંય ન જુએ. ગુણ યહ ઉભય નથી. તુલસી કહે, મોટામાં મોટો ગુણ એ છે કે ગુણ પણ ન જોવો ને દોષ પણ ન જોવો. એ પરમ ગુણ છે. ખાલી ગુણ જોવો એ પણ પર્યાપ્ત નથી, પણ ગુણ દોષ ગુણ યહ ઉભય ન દેખીએ. મેં ઘણી વખત તમારી સાથે વાતો કરી છે કે ફૂલ સુગંધ આપે છે, એનો ગુણ નથી, એનો સ્વભાવ છે. એને સુગંધ આપવી જ જોઈએ. અને કાંટો આપણને લોહી કાઢે છે, એ એનો અવગુણ નથી, એનો સ્વભાવ છે. ગુણા ગુણેશુ વર્તંત ઉર્ધ્વમ ગચ્છન્તિ. ગીતા કહે છે, જે સત્વગુણમાં જીવતો હશે, ઉર્ધ્વમ એટલે ત્યાં તો આ ભાષ્ય, મને સ્વર્ગની બહુ ખબર. ઉર્ધ્વમ એ ભલે હાવ નીચો બેઠો હશે તો એ આપણા કરતા ઊંચો છે. જે સત્વસ્થ છે, જે સત્વગુણમાં બેઠો છે, સત્વસ્થ. મધ્ય તિષ્ઠન્તિ રાજસાહ. જે રજોગુણમાં જીવે છે, મૃત્યુલોકમાં જીવે છે, એ મધ્યમાં જીવે છે. જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાહ. જે બિલકુલ પતિત થઈને જીવે છે, અધો ગચ્છન્તિ. આવું ગીતામાં લખ્યું છે. તો બાપ
ગુણનું નિવેદન. તો નવો આશ્રમ બાંધવો હોય તો પહેલું સ્વૈચ્છિક ગરીબી, અપરિગ્રહ. બહુ વિચારોનો સંગ્રહ ન કરવો, મારે વિચારો ભેગા કરીને તોડી નાખે એવો પ્રવચનો નાખવું છે. અમારે કથાકારો માટે આટલા વિચારો અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, એવી કથા કરવી છે કે બધાને બેવડો વાળી દેવો છે, એવું કરી નાખવું છે. વિચારોનો પણ પરિગ્રહ બહુ સારો નથી. અને તેથી જ મારા દેશની સાધન પદ્ધતિ એક શબ્દ આપ્યો, નિર્વિચાર અવસ્થા. અને એમાં બહુ જ મોટું કામ અને અનુભવ કરી ગયા જગતગુરુ શંકરાચાર્ય. અહમ નિર્વિકલ્પો નિરાકાર વિભૂ